26મી જાન્યુઆરી આપણા દેશ માટે ગૌરવ અને ગર્વનો દિવસ છે। આ જ દિવસે વર્ષ 1950માં ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું અને ભારત એક સ્વતંત્ર લોકતાંત્રિક ગણરાજ્ય તરીકે વિશ્વ સમક્ષ પ્રસ્થાપિત થયું હતું। આ અવસરે સમગ્ર દેશભરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી ઉત્સાહ અને દેશભક્તિ ભાવ સાથે કરવામાં આવે છે। તે જ અનુસંધાને મહુવા પારેખ કોલેજ ભાદ રોડ ગેટ પોલીસ ચોકી સામે નગરપાલિકા પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી યોજાઈ હતી। કાર્યક્રમની શરૂઆત ધ્વજવંદન વિધિથી કરવામાં આવી હતી। ત્યારબાદ સૌએ એક સ્વરે રાષ્ટ્રગાન ગાઈ દેશભક્તિની ભાવના વ્યક્ત કરી હતી। ઉપસ્થિત રહ્યા હતા અને શિવાભાઈ ગોયલ દ્વારા શ્રી ભરતભાઈ બાંભણિયા મહામંત્રી મહુવા શહેરનો ઉત્સાહ વધાર્યો હતો। સમગ્ર વાતાવરણ દેશપ્રેમ અને ઉત્સાહથી છલકાતું બન્યું હતું। રિપોર્ટર વિજય બારૈયા સાથે મનસુખભાઈ બારૈયા, મહુવા। ગણતંત્ર દિવસ નિમિત્તે મહુવા ખાતે આજની ઉજવણીમાં ઉપસ્થિત આપણા ચીફ ઓફિસર શ્રી પ્રકાશજી, પૂર્વ નગર પ્રમુખ બેન શ્રી ચાંદનીબેન, પધારેલા ચેરમેનશ્રીઓ મુંડાભાઈ ચૌહાણ, ભરતભાઈ બાંભણિયા, રાજુભાઈ જાડેજા, પધારેલા મહંતશ્રી, પધારેલા તેજલબેન, આપણા ખૂબ જ મહુવાના જાણીતા ઉદ્યોગપતિ મહેબૂબ કાકા, પધારેલા સૌ વડીલો, યુવાન મિત્રો, ભાઈઓ બહેનો, સ્ટાફ અને હોમગાર્ડ કેડેટ સૌ પધારેને આજે આવકારું છું। સાથે સાથે આપણે આ 77માં પ્રજાસત્તાક દિવસ, આપણને આઝાદી મળે 15મી ઓગસ્ટ 1947ને દિવસે, એ જ સમયે આપણા 550 જેટલા દેશના આપણા શાસનો હતા, નાના મોટા। એ શાસનોને એકત્રિત કરીને આપણે જે 125 વર્ષ અંગ્રેજોની ગુલામી ભોગવીને એને હટાવવા માટે આ દેશના સેંકડો, હજારો અને પોતાના બલિદાનો આપ્યા, અથવા તો કારાવાસ ભોગવ્યો, જેલવાસ ભોગવ્યો। કારણ કે 5000 કિલોમીટર સુદૂર દરિયા પાર બ્રિટનના મહારાણીનો સાહેબ એના શાસનનો દિવસ નહોતો હતો। સવાર પડે ત્યાંથીનું શાસન શરૂ થાય, દિવસ આત્મે ત્યાં સુધીનું શાસન। આવા રોયલ સેનાનો સામનો દુનિયામાં અત્યારે પણ બે દેશ સિવાય કોઈ કરી શકતું નથી। એની રોયલ સેનાના સામના સામે આપણા હજારો લાખો સ્વતંત્ર સેનાનીઓ સાહેબ રોડમાંથી આવવું પણ થાક હતી। આજે ભારતના 77માં ગણતંત્ર દિવસ નિમિત્તે મહુવા ખાતે પારેખ કોલેજ, ભાદ રોડના ઝાંપે અને મહુવા નગરપાલિકા ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું। આ 77માં પ્રજાસત્તાક દિવસ એ આપણને આઝાદી મળી 1947 15મી ઓગસ્ટ। એ જ વખતે ભારતના સ્વતંત્ર સેનાનીઓ અને ભારતના તજજ્ઞનો તમામનો એકમત થયો કે આપણા 550 જેટલા અલગ અલગ જે નાના નાના રાજ છે એને એકત્રીકરણ કરીને સમગ્ર દેશનું એક શાસન શરૂ થાય, એ માટે આપણા ભારતનું બંધારણ અમલમાં આવે। એટલે બંધારણ સભાની શરૂઆત કરીને 1950 26મી જાન્યુઆરીએ એ બંધારણ સભાએ આપણને નવું બંધારણ સુપ્રત કર્યું અને ભારત દેશની લોકસભાએ એને સ્વીકાર કર્યો, ત્યારથી અમલમાં આવ્યો। અને લોકશાહી ડબે આપણે 77 વર્ષથી જે આપણું શાસન ભારત દેશનું ચાલે છે, દુનિયાના બીજા ક્રમનો ધરતી ધરાવતું રાષ્ટ્ર આપણું, આપણી સંરક્ષણ ક્ષેત્રે, આર્થિક ક્ષેત્રે, વિજ્ઞાન ટેકનોલોજી, શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ ક્ષેત્રે અને પીવાના પાણીના ક્ષેત્રે આપણા હરણફાળ ભરી છે વિકાસની। એમાં સૌ દેશવાસીઓનો સહકાર રહે અને આગામી દિવસોમાં પણ આપણા દેશને કોઈ પણ સંજોગોમાં ઊની આંચ ન આવે, એવા વિકાસ સાથે સૌ આગળ વધીએ, એવી આજના દિવસે હું સૌ નાગરિકોને શુભકામનાઓ, અભિનંદન પાઠવું છું। આજ રોજ પ્રજાસત્તાક દિનની સૌ દેશવાસીઓ તેમજ મહુવાના સર્વ રાષ્ટ્રપ્રેમી જનતાને શુભકામના। તેમજ 77માં પ્રજાસત્તાક દિન જ્યારે આપણો દેશ 1950માં જ્યારે આપણે આ અમલમાં આવ્યો, તેના ભાગરૂપે આપણે 26મી જાન્યુઆરી ઉજવી રહ્યા છીએ। તો આપણે સૌ સાથે મળી અને હર ઘર 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 સ્વદેશીનો એક નારો અપનાવીએ અને આપણા દેશને એક વિકાસની દિશા ઉપર લઈ જઈએ।
ફરીવાર સૌને 26મી જાન્યુઆરીની ખૂબ ખૂબ શુભેચ્છા. વંદે માતરમ. ભારત માતા કી જય. જય જય કરવી ગુજરાત.